સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીની સમસ્યા વધી છે। અહીંના સરકારી આવાસ યોજનાના 960 મકાનમાં રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। તેમનો દાવો છે કે અહીંયા માત્ર 4 દિવસમાં એક વખત પાણી આપવામાં આવે છે। ગરમી પડવાની સાથે જ પાણી વધુ વપરાય, પરંતુ અહીંયા માત્ર 4 દિવસે પાણી આવતું હોવાથી રહીશો મુશ્કેલીમાં છે। આ ઉપરાંત રહીશોનો આરોપ છે કે કોર્પોરેશન તંત્રને રજૂઆતો કરી છે, આમ છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી અને આવાસોના મકાનોમાં ગટર અને પાણીની લાઇનની સાફ સફાઈ પણ થતી નથી, જેના કારણે ગંદકી વધી ગઈ છે। રહીશો ટેન્કરથી પાણી મંગાવવા મજબૂર છે। સ્થાનિકોએ કોર્પોરેશન કચેરી પહોંચી પાણીની સમસ્યા મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક સમસ્યા ઉકેલવા માંગણી કરી છે। चार दिए पानी आपे ये अर्धो टाको आपे बधा बिल्डिंग में पानी पहुंचतुं नथी। अमने कोई साफ सफाई करवा कोई नहीं आवतुं, नहीं साफ सफाई करवा आवे, नहीं कोई हम लोग केवा जाए तो एम कहे कि आई जशे जाओ जाओ जाओ। गटरू हमा करवा गए तो लावो रुपया 3-3 रुपया देने अमे गटरू साफ करावीए। 2-2 रुपया के पहला पैसा भरो पछी अमे गटर साफ करवा आवशुं। अरजी लखीने जाओ, आ करीने जाओ। 4-4 वखत अन्या जे ने आव्या। जो पानी की समस्या 3-4 दिवसे पानी आवे साहेब, आया कोई पानी टेमे आवतुं नथी। बराबर अत्यारे उनाळो चाली रह्यो छे अने रमजान महीनो चाली रह्यो छे, पानी टेमे आवतुं नथी अने आ बधा माणसो ज रहेशे अने वारंवार जो कचरानी प्रॉब्लम होय, गटरनी प्रॉब्लम होय, कोई वस्तु आवती नथी। पाણીની કોઈ સુવિધા નથી। અમે ખુદ પાણી ચાલુ કર્યું છે, એમાં થોડુંક પાણી અડધો ટાંકો સબ દે છે, અડધામાં 18 બિલ્ડિંગમાં પાણી અમારે કેમ પૂરું કરવાનું? આ પાણીના અવારનવાર અમે અહીંયા અરજી કરવા જઈએ છીએ, પણ કોઈ અમારી ફરિયાદી સાંભળતા નથી। બીજી બાજુ અધિકારીનું કહેવું છે કે આવાસના મકાનો માટે સંપ બનાવાયો છે અને દર બીજા દિવસે પાણી આપવામાં આવે છે। સંપમાંથી પાણી પહોંચાડવાની વ્યવસ્થામાં કોઈ ખામી હોય તો અલગ વાત છે, પરંતુ કોર્પોરેશન તરફથી પાણી અપાઈ રહ્યું છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા રાજીવ આવાસ યોજનાના જે મકાનો છે ત્યાં નગરપાલિકા દ્વારા ત્યાં સંપ બનાવેલ છે। એ સંપમાં દર એકાંતરે નગરપાલિકા દ્વારા સંપમાં પાણી પૂરું પાડવામાં આવે છે। સંપમાંથી લોકો દ્વારા ઇન્ટરનલ વ્યવસ્થા એ લોકોની છે, અને એમાં કોઈ પ્રશ્ન હોય તો વાત અલગ છે। બાકી નગરપાલિકા દ્વારા નિયમિત એકાંતરે પાણી પૂરું પાડવામાં આવે છે અને અમારા માણસ ચેક કરવા પણ જાય છે અને અમે સંપમાં પૂરું પાણી આપવામાં આવે છે।